અને દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાની હોય તો પ્રથમ ગણપતિનું માધ્યમ છે આપણે, એટલે ગણપતિથી શરૂઆત કરી. જય ગણેશ ગણનાથ દયાનિધિ, જય ગણેશ गणनाथ दयानिधि, सकल गण कर दूर हमारे, जय गणेश जय गणेश जय गणेश. આ ગણપતિ ઉત્તર પ્રદેશની અંદર ગવાય અને હવેના જે ગણપતિ છે એ દક્ષિણની અંદર જેને અલગ કર્ણાટકી સંગીત કહેવાય, ત્યાં પણ રાગ હંસ ધ્વનિની અંદર અલગ પ્રકારે ગણપતિ બેહાડે. એ લોકોની ભાવના કેવી હોય એ થોડી રજૂ કરીએ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ રક્ષ મામ, જય ગણેશ જય ગણેશ જય ગણેશ પાહિ મામ, જય ગણેશ જય ગણેશ જય ગણેશ રક્ષ મામ, જય ગણેશ જય ગણેશ જય ગણેશ પાહિ મામ, જય ગણેશ પાહિ મામ. મુદા કરાક્ત મોદકમ સદા વિમુક્તિ સાધકમ, કળાધરાવ તત્સકમ વિલાસ લોક રક્ષકમ, अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशुकं, नमामि तं विनायकं. जय गणेश जय गणेश जय गणेश रक्ष मां, जय गणेश जय गणेश जय गणेश पाहि मां. ત્યાંથી પછી આવી અને પાછા આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર આવી એટલે અહીંના જે આપણે એને જુનવાણી બાબા માથે ટોપી સોવણી પાબંદ કેડિયું નાખીને બેઠા હોય ને એમને ખાલી એક તારા ઉપર જે ભજનની મોજ કરતા હોય ને એ ગણેશ બેહાડતા હોય. મૂળ મહેલમાં વસે ગુણેશા, ગુણપતિ સે ગમ પાતા, મેરે દાતા ગુણપતિ દાતા. તો મારા દલડાની એ સર્વે અવિઘ્ન મટી જાતા, હે ગણપતિ દાતા મેરે દાતા. રૂમ ઝુમ मैं पुरबादे ऐ मधुरी चाल चलंता, गणपति दाता मेरे दाता गणपति दाता. પછી ગણપતિ બેહાડા પછી 10, 11 ને 12 નો સમય જેને રાત્રિનો પ્રથમ પ્રહર કહેવાય. પ્રથમ પ્રહર ની અંદર ગામડામાં દેશી જેમ કે રાગ ભૂપાલીની શરૂઆત કરે અને રાગ ભૂપાલી ગંગા સતી અને પાનબાઈ ના ભજન થી શરૂઆત થતી હોય તો એ શરૂઆત કેવી થતી હોય ગામડાની અંદર એક તારા ઉપર વીજળી ને ચમકારે, આવા મોતીડા પરો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે જી. જોત રે જોતામાં દિવસો વયા જાશે, 21,600 ને કાળ ખાશે જી. ગંગા સતે કેવડું મોટું વિજ્ઞાન શરીરની અંદર પોતાની કેવડી મોટું ધ્યાન હશે કે 21,600 આખા દિવસની અંદર આપણે જે શ્વાસ લઈએ છીએ 21,600 શ્વાસ આખા દિવસની અંદર આપણે લઈએ છીએ. આ કેવડું મોટું વિજ્ઞાન વગર ગણતરીએ પોતાના અંદરના અધ્યયનથી આવડું મોટું વિજ્ઞાન. જો બાપા સાની સાની હરે હરે સરીબાય કરતા ને જાતના તારે એક ભાર, બોય રે વચ્ચે રે એને
જય હો ભોયરા ગલાયા ને તારે લે તારે રામ કેરા નામ સાની સાની ભક્તિ રે આહા સરીબાઈ કરતા ને જાતના તારે એ કુંભાર વાહ ભાઈ વાહ આવો અભ્યાસ જાયગા પછી જ્યાં ત્યાં ભમવું નહીં રે રેવું નહીં ભેદીવાદી ને સાથ જી મેળા કે મંડપ પછી કઈ કરવા નહીં રે ઈ બધું જે અભ્યાસ જાયગા પછી ની વાતો છે મેળા મંડપ એને પછી કઈ કરવું નહીં બધું મનથી મૂકી દેવું મારું તારું બધી વસ્તુ અષ્ટાવક્રે જેમ જનક ને કીધું છે ને કે અંતે તારે તારો ધર્મ મૂકવો જોઈએ તય તો મુક્તિ ને પામેંગે ધર્મ અંતે મોક્ષ ની ગતિ ની અંદર બાધા નાખે છે એટલે અંતે પોતાનો ધર્મ મૂકવો પડે માણસોને કે આ મારો ધર્મ છે આ તારો ધર્મ છે હું હિન્દુ હું મુસ્લિમ હિન્દુ કહે હમ બड़े મુસલમાન કહે હમ દો મુંહ के एक फाड़ है कौन कम क्या कौन ज्यादा વાહ વાહ યો બાપા આજી આહા મેરું રે ડગે પણ ઓહો આ મનડા ડગે નહીં ભાનવા અરે અરે ભાંગી પડે રે બ્રહ્માંડ જય હો અરે વિપત પડે તો વલખે નહીં પાનબા ભલે ભાંગી પડે રે એ આખું બ્રહ્માંડ જે ભોપાલી પૂરો કર્યા પછી હા એમ કહે છે કે રાત્રિનો બીજો પ્રહર બીજા પ્રહર ની અંદર સારંગ અને દેશ રાગની જે મહેફિલ મંડાતી હોય હા એ મોજ લૂંટાતી હોય સારંગ એ મોજ કેવી હોય હા નિસા રે મપની સા ને પમરે રે મપની પમરે નિસા અજરા જરિયા ન જાય અજરા સંતો જરિયા ન જાય એવા થોડે રે સંતો સાદ કિયો રે હોજી હરે હા બાબા जुग काय काटा के रिवाज संतो भाई काले जुग काय काटा के रिवाज धीरे रे संतो હા पावदरो जी હા अरे ચડવો કાય મેરું ને આસમાન संतो ભાઈ ચડવો કાય મેરું ને આસમાન અરે अजंपाना जब તમે તો જપો રે હોજી અરે અરે अजरा का जरिया न जाए संतो भाई अजरा का जरिया न जाए ऐसी धीरे रे संतो આહા साध पीवो जी આહા अरे અમૃત હો ભાઈ ચોખ્ખું અમૃત પછી
દેશની શરૂઆત થાય, હા દેશમાં થોડીક સાખીઓ બોલીને પછી જે ભજનની મોજ માણતા હોય. હા. ઓહો. હરિ હરિ કરતા તું હર્ષ કર, હરિ હરિ કરતા હર્ષ કર, એ જીવયણ બૂજ આરસ લાધુ વા પ્રગટ તન માનવડો તું તન માનવડો તું. तो पानी से पतला कौन है, कौन भूमि से भारी, जय हो. कौन अग्नि से तेज है, आहा. तो कौन काजल से काली. आहा. तो पानी से पतला ज्ञान है, और पाप भूमि से भारी, आक्रोध अग्नि से तेज है, तो बापा कलंका जल से का. કલંક કાજલ છે કાજલ. વાહ ભાઈ વાહ. आया सो जाएगा राजा रंग फकीर, ओहो. कैक सिंहासन सड़ गए, चदरिया जीनी रे जीनी, हे राम नाम रस भीनी, चदरिया जीनी रे जीनी, हे राम नाम रस भीनी, चदरिया जीनी रे जीनी रे जीनी रे जीनी. अरे अरे सब तीरथ कराई दुमड़िया, सब तीरथ कर आई, गंगा लाई कामती नाई, जय हो. 68 तीरथ जाई दुमड़िया, आहा. सब तीरथ कर आई. अरे अरे अष्ट प्रहर का चरखा चाले, ये पांचों तत्व की रूई. કબીરદાસ જી પોતે મૂળ વ્યવસાય વણકર હતા, આહા એટલે આત્મજ્ઞાનની વાત એને ચાદર હારે વણી નાખી છે કે ભાઈ આ જે આપણું શરીર છે ચાદર રૂપી શરીર છે, કે આ જે રીતના ભગવાને જે જન્મ થયો હોય, જે ચાદર આપને હોપી હોય, એ જ રીતે પાછી નિર્મળ સ્વરૂપે એ ચાદર પોતે આપણે એને પરત કરવાની હોય છે. પણ વચમાં ચાદર માણસો બગાડી નાખે પછી પાછી ધોવાતી નથી ચાદર. એટલે કબીરદાસે એવું કીધું, અષ્ટ પ્રહર કા ચરખા ચાલે, ये पांचों तत्व की रूई, 9-10 मास बुनन को लागे, 9-10 मास बुनन को लागे, मूर्ख में लिखी चदरिया जीनी रे जीनी, हे राम नाम रस भीनी, चदरिया जीनी रे जीनी. अरे प्रेम नगर मत जाओ, ऐ मुसाफिर प्रेम वाला, प्रेम नगर मत जाओ, प्रेम नगर की गहरी है नदिया, अरे अरे प्रेम नगर की गहरी है नदिया, लाखों लोग नहाए
ए मुसाफिर આહા. प्रेम नगर मत जाओ आहा। वाला प्रेम नगर मत जाओ અરે અરે प्रेम नगर की सुंदर परिया અરે लाखों लोग लुभाना आहा। ऐ मुसाफिर प्रेम नगर मत जाओ वाला प्रेम नगर मत जाओ અરે અરે પહાડીમાં પ્રેમનગર મત જા ઈથી પછી થોડુંક ભજનનો દોર આગળ હાલે હા અને રાત્રિના 2-2:30 વાગે હા એટલે માલકોસ ઉઠે પણ એ માલકોસ કઈ રીતના ઉઠતો હોય प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है सुर से जिसको ये मूर्ख इंसान नहीं प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है सुर से जिसको जग में अगर संगीत न होता जग में अगर संगीत न होता कोई किसी का मित न होता ये दुनिया वीरान नहीं प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है सुर से जिसको सुर થી જેને પ્યાર નો એને અસુર કહેવાય અરે બાપા રે જો બાપા क्या गुमान करना बंदे मिट्टी से मिल जाएगा क्या गुमान करना बंदे ના मान अपमान डर नहीं मन में આ क्या गुमान करना बंदे अरे बाप વાહ બાપા વાહ પછી માલકોસ પૂરો થયા પછી દરબારીની શરૂઆત થાય તે દરબારીમાં મહાત્મા સુરદાસજીનો એક પદ રજૂ થાય જે રાત્રિનો 2-2:30 વાગ્યાનો સમય થાય એટલે પછી તો જે રસિકો બેઠા હોય ભજનના ઈ જ હોય બાકી તો ફટાઈ ફૂટાક્યા કહેવાય અને ખરા ખરે ખબરું થાય પછી જે ખરા હોય સુરવીરો હોય ઈ જ સાચા બેઠા હોય ભજનમાં અને ઈ દરબારી રાગ ગવાતો હોય अवगुण चितन धरो हमारे अवगुण चितन धरो अरे बाबा अरे चलो 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 दरबारी एक नदिया एक नाल कहावे हाँ एक नदिया एक नाल कहावे सुर सरनाम भरो हमारे अवगुण चित न धरो हमारे अवगुण चित न धरो अरे अरे जोगी मारे सामे किनारे जाओ जोगन में बन जाओ जोगी सामे किनारे जाओ जोगी મહેફિલની જયારે પૂર્ણાવતી થાય ત્યારે ભજનની અંદર એવો રિવાજ છે કે ભેરવી કરી અને મહેફિલની પૂર્ણાવતી થાય ત્યાર પછી પ્રભાતિયા કરી અને બધા છેવટના સીતારામ કરીને છૂટા પડે તો મહેફિલના અંતે થોડીક ભેરવીની ઝલક પણ બતાવી પ્રભાતિયા ત્યાર પછી ચાલુ થાય થોડીક ભેરવીની ઝલક બતાવી મહેફિલના અંતે जागो भैया मत सुओ
जागो भैया मत सुबह मत करो नींद से प्यार जैसो सपनों रैन को ऐसो है संसार। अरे अरे ચાલુ રાખવાનું બાપા. અરે જો ભેરવી ની અંદર એક સુરદાસ નું પદ છે હા તો એ થોડુંક સંભળાવી પ્રભુજી નહીં મગજમાં આવે તો બરાબર ત્યાં કરી નાખો બાપુ ન આવે તો પછી ચાલુ કરી દો. ભોર સમય ભોર સમય ભવ તારણ ભોળો પૂજ પ્રેમ કરીને રે ભોર સમય ભવતારણ ભોળો હે જીવાલય અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી દેવારે વાળો રે નથી દોબડો ભગવાન નથી રે ભિખારી હજ અખંડ રોજી હરિના હાથમાં મારા કાકાનો છોકરો ગાતો હતો અખંડ રોજી હરિના હાથમાં પછી આમાં એક કડી આવે કે ગરુડે સડીને ગોવિંદ આવી જતી બીજા આગળ દરેક જીભ તોતરે છે કે ગલુડે સડીને ગોવિંદ આવી છે મેં કીધું ગલુડે નહીં ગરુડે સડીને આવે ક્યારેક ક્યારેક શબ્દમાં મિસ્ટેક થાય અને વાલા હા એ રાધી રજની તો એ વીતી ગઈ એ વિઠલા જાગો ને વેલા હા સવારના રે પરમાં એ મનલિક મારસે રવિ મુગ્યા પહેલા હા આજ હાર ને કાટે રે નવ મારીએ નવ મારીએ રે કહે જશોદા કાન વિના આ ઘડીએ નો રેવાય રે કહે જશોદા કાન વિના અરે અરે નવ લખ ધેનું માલ ખજાનો સંપત્તિ કહેવાય ને કાનુડા માટે કુરબાન કરી દઉં ઓહો બોલા જશોદા માત્ર કહે જશોદા કાન વિના અરે અરે મનોરણ ને મુખની શોભા આ મીઠડા લેશે માતરે હા કાનુડા માટે કુરબાન કરી દઉં બોલા જશોદા માતરે કહે જશોદા કાન વિના હા અવિનાશી યજ્ઞની વધારી અરે અરે ચૂલા દૂધ ભરાય રે અવિનાશી યજ્ઞની વધારી ચૂલા દૂધ ભરાય રે
હરે હરે પુરુષોત્તમ ને પડતા મેલી આ જનની દડા જાય રે કહે જશોદા કાન પુરુષોત્તમ ને પડતા પુરુષોત્તમે પથરો લીધો કરો ગોળી પર ઘાવ રે હા આ બાણ પ્રતાપ બળે રતન દાસ એ મહિરે લમ સે લમ થાય રે કહે જશોદા કાન વિના પુરુષોત્તમ વાહ બાબુ વાહ અરે એ મારું રે પિયરિયો વાહ ભાઈ વાહ માધવ કુળ માં મથુરા લગો એ મળવાને જાય રે એ મારું રે પિયરિયો એ સાસરિયા ના સુખ્યા પિયરિયા ન જાય રે વાલા લપટનાર કેવાય માર રે પિયરિયો માધવ ગોળ માં મથુરા નગર માં વેલડા જોડો તો હે મળવાને જાય રે એ મારું રે પિયરિયું અરે અરે ગયા સૂરજમાન આહા. નવે ખંડમાં હુઆ જા ગતને ગંગાજી મળ્યા કરે છે પ્રણામ રામ ગયા સૂરજમાં અરે અરે વાહ બાપા જય વાહ. સિયારામ. જય સિયારામ. તો હવે મહેફિલની અંતે બધા મિત્રો સાથે મળીને શ્રી રામ ધૂન કરી વાહ, વાહ. પછી આપણે મહેફિલની પૂર્ણાવતિ કરી પરિચય આપવાનો પેલા આપી દો તો તમારું ગામ કયું છે? મારું ગામ ઉતળિયા બિલખા પાસે ઉતળિયા આવેલું છે ત્યાંના છીએ અને મૂળ જો ખોડિયું જ્યાં દેહમાં પુરાણું છે રામાનંદીના ઘરે ઉતાર છે મારો બરોબર છે સીતારામ સર્વ મિત્રોને અને હવે અમારે ભજન પ્રેમી મિત્રો જેને નિમાવત આનંદ પ્રભુદાસભાઈ મારું નામ છે પૂરું નામ આખું નામ. નિમાવત આનંદ પ્રભુદાસભાઈ બરોબર છે અને હવે અમારે ભજન પ્રેમી મિત્રો જે આ પરિક્રમાની અંદર ભેળા થઈ ગયા છે એ પરિચય આપશે સવાલ જવાબ થાય. બીજું પરિક્રમા વિશે કાંઈ જાણકારી તમે અહીંના છો નજીકના? પરિક્રમા વિશે તો આ સંતો અને મહાત્માઓ સિદ્ધોની ભૂમિ છે ગિરનાર. પરિક્રમા એટલે પરિક્રમાનો મહત્વ કઈક અલગ હતો કે જે આ ગિરનારની પરિક્રમા પૂરી કરે એ પછી એના જીવનની અંદર બદલાવ આવી જાય. જેવો એ પરિક્રમામાં એન્ટર થયો હોય એવો પરિક્રમાની અંદર બહાર નીકળે એટલે ઈ ન હોય, જે નીકળે એ બીજો હોય, અંદરથી જે પ્રવેશ કર્યો હોય એ પણ બીજો હોય. આ પરિક્રમાનું ખાસ મહત્વ એ હતું કે પરિક્રમાની અંદર તમે આવો પરિક્રમ થઈ જાવ એટલે પરિક્રમણ થઈ જાય. તમારા શરીરની અંદર, તમારા મનની અંદર, તમારા વિચારો પરિભ્રમણ થઈ જાય, આખા પરિક્રમણ થઈ જાય. બોર દેવી આવે તે પછી માહિતી આપણે અજય બાપુ નિમાવત આપશે. બરોબર, એ ઘણા વર્ષોથી પરિક્રમા કરે છે. હા, એને લઈ લે પેલા આપણે પેલા આપણે ભજન પ્રેમી ભાઈ મળ્યા છે, એક પરિચય લઈ લે. આનો પરિચય લઈ લે. અહીં હમણાં જોયું છે. હા ભાઈ, જય સિયારામ. મારું ગામ સોનપુરી, પાલીતાણા તાલુકો, જિલ્લો ભાવનગર. પ્રજાપતિ કુંભારસિંહ, લાખાભાઈ, રામજીભાઈ સરતાનપરા અમારી અટક છે. અને આ બધા મિત્રો ભાવે ભેગા થયા છે. ક્યાંક મળીશું મેળે ખેડે, ક્યાંક કવિ કે એક દી નહીં મળીએ હવે ગામ ગામત્રે કે જય સિયારામ અસ્તુ. વાહ ભાઈ. તમારો અનુભવ કયો અહીંનો? અનુભવ તો શિવરાત્રી હું બહુ કરું છું. કેટલી વાર આવ્યા તમારે? હું શિવરાત્રી તો મારી આ આવશે એટલે 22મી શિવરાત્રી છે. પરિક્રમામાં કેટલી વાર? પરિક્રમામાં મારી આ બીજી પરિક્રમા છે.
અને બહુ આયોજન બી સારું હોય છે અને ભગવાન ભજન ને ભોજન બધા લહેર કરે છે. વાહ ભાઈ બાકી આ ગરવા ગિરનારની ગોદમાં બધા આનંદ ને મોજ લૂટે છે. અરે અરે બાકી ઘડી પલ ની ખબર નથી બાપુ. હા હા અને કલે કાલ ની બાદ જીવ માથે જમણા પીરે જેમ તેતર માથે બાદ. વાહ ભાઈ વાહ વાહ પરિક્રમા ક્યાંથી ચાલુ હોય છે પરિક્રમા અરે બાપુ આ બાપુ આપશે પરિક્રમા મારે તો આ પહેલી જ પરિક્રમા છે હજી. જ્યાં દ્યો માયા હોય છે બીજી ક્યાં હોય છે હાથમાં ગમે એ ચાલી રાખો હાથમાં મોઢે રાખજો તો આવે. અરે બાપુ નમસ્કાર, જય ગિરનારી, જય આદેશ. લીલી પરિક્રમામાં મારી 5મી પરિક્રમા છે. બિલખાની મારું નામ નજીકમાં. અજય મહેરમ, જુનાગઢ જિલ્લો અમારો. આ 5મી પરિક્રમા છે. દર વખતે અલગ અલગ અનુભવ છે આના. જ્યારે પરિક્રમા પૂર્ણાહુતિ થતી હોય, બોરદેવીના જે પટાંગણ છે ત્યાં પહોંચીએ ત્યારે જે હવારના ભોરનો જે અનુભવ છે ને એ આખો અલગ છે. અરે રાત્રિનો અનુભવ અલગ છે, હવારના ભોરનો અનુભવ અલગ છે. જાણે ધરતી પરનું સ્વર્ગ છે એવો અનુભવ છે હવારના ભોરનો. એક વખત બોરદેવીની જગ્યાએ ભોરનો અનુભવ ખાસ કરીને લેવાનો. તમે પરિક્રમા દર વખતે કરતા હોય પણ એ અનુભવ ક્યારેય ચૂકવાનો નહીં. બાકી તો બધા જે તમને ખ્યાલ જ છે જેટલા રસ્તામાં સ્થળ આવે છે, પરિક્રમાનો આનંદ આખો અલગ છે. મહત્વ શું છે આનું? પરિક્રમાનું મહત્વ બતાવો. મહત્વમાં પરિક્રમાનું એવું છે જે ઊંડાણની વાતો તો આપણે નથી જાણતા, પણ એક આનંદ ખાતર અને એક તીર્થોના દર્શન ખાતર સિદ્ધોની ભૂમિ છે એના માટે આપણે તો આવીએ છીએ. ઊંડાણની બહુ ઊંડી વાતો આપણે નથી જાણતા. અને બીજું મહત્વ એનું એવું છે કે અજાણા લોકોને યારે જે મન મળે છે ને એ મહત્વ મોટું છે. કે જે આપણે આમાં બધા અત્યારે અજાણા જ છીએ. અડધી કલાક માટે અમે રોકાણા છીએ એમ કહીને અમે બેઠા હતા, અત્યારે અડધી કલાક ખાઈ ગયા છીએ, હજી બેઠા, હજી આ સત્સંગ હાલે છે. આ મહત્વ મોટું છે એ પરિક્રમાનું મહત્વ. બાકી તમે હાઈલે જાઓ ને હાઈલા જાઓ નીકળી જાઓ તો એનું કઈ મહત્વ નથી. એવી રીતે જો તમે હાલવા ધારો તો એક દિવસમાં પરિક્રમા પૂરી થઈ જાય. 24 કલાકમાં ઘણા કરી લે. હા, ઘણા ખરા કરી લે છે એવી 12 રીતે. કલાકમાં પણ કરી લે છે. પણ આજ જે એક માણસનો એકબીજાનો જે અનુભવ છે આ જ પરિક્રમાનું સાચું મહત્વ છે. જય માતાજી, જય સીતારામ, જય ગિરનાર. વાહ ભાઈ વાહ સરસ સરસ